સૌ દર્શક મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજે અહીંયા ખેરા ગામમાં ભૂપેન્દ્રભાઈના દાનથી આ ગામમાં મંદિર અને વૃક્ષારોપણનો ઉદ્ઘાટનનો દિવસ ચીફ ગેસ્ટ તરીકે વિનોદભાઈ ચાવડા, કચ્છના સંસદ સભ્ય, આ સ્થળ ઉપર રહી અને ભુજના સંતો સાથે રહી અને વૃક્ષારોપણનો પ્રોગ્રામ યોજાયેલ છે. જજમાન દ્વારા વિનોદભાઈ ચાવડા તથા સૌ સંતોનું આતોરાથી સ્વાગત અહીંયા કરવામાં આવે છે. શ્રી વિનોદભાઈ વરસાણી આપણા સુમિટોમો કંપનીના એમને વિનંતી કરશું નવીનભાઈની એમનો આવકાર સન્માન કરશે. સાથે પેલી બાજુ નું સન્માન કરશે. ઘનશ્યામભાઈ ટપરિયાનું સન્માન આપણે બધાને આવકાર સન્માન છે. આવકાર સન્માન આપણે કરી રહ્યા છીએ. સંતો, રાજકીય મહાનુભાવો, એમાં એક અનુનામ ખેલાડી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ખાંગા, પાર્ટીના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચન, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ, સંગઠન તાલુકા પ્રમુખ શ્રી ભીમજીભાઈ, આ પ્રસંગે આપનો પધાર્યા તે બદલ આખા ગામ વતીથી આપણે ભૂપેન્દ્ર પરિવાર તરફથી આવકાર આપ્યો છે. સ્વામિનારાયણ ભગવાન કી બોલો, ભારત માતા કી. આજે આપણે સુંદર અને સરસ જગ્યા ધારેશ્વર મહાદેવના મંદિરનું અને આ પ્રાંગણનું સરસ મજાનું નિર્માણ થઈ રહ્યું છે. સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતો ઉપસ્થિત છે, એમને બધાને આપણે વંદન કરીએ, સાથે બેંદન વંદન કરીએ. આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી આદરણીય એકમભાઈ છાકા સાહેબ, એવા જ જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ સન્માન્ય દેવજીભાઈ ભીમજીભાઈ જોડાણી, મંચ ઉપર ઉપસ્થિત બધા જ આપણા સમાજના વર્ગીશ્રીઓ, આગેવાનશ્રીઓ, દાતાશ્રીઓ, શ્રેષ્ઠીશ્રીઓ, નવીનભાઈ, રોજીભાઈ, અન્ય સર્વે મહાનુભાવો અને જેમના માધ્યમથી આપણે બધા એકત્ર થયા છીએ એવા મારા પરમ મિત્ર ભાઈ શ્રી ભૂપાભાઈ, હું તો ભૂપાભાઈ છું, અને સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો અને યુવાન સાથી મિત્રો, શ્રેષ્ઠીશ્રીઓ, આપણા વડીલ મૂર્તિશ્રીઓ અને દાતાશ્રીઓ, જેમનો સહયોગ આપણા એનઆરઆઈ મિત્રો છે બધા, વિનોદભાઈને બધા ખૂબ સહયોગ એમનો મળતો રહ્યો છે અને મળતો રહે આપણે એવી આપણે આશા રાખીએ. અમારા ધારાસભ્ય શ્રી આપણા સૌના એકમભાઈ છાંગા સાહેબ, વાત એ છે કે આવા જંગલની અંદર આવનાર 5 વર્ષ
વર્ષની અંદર કદાચ અત્યારે કોઈને આવવાની ઈચ્છા નહીં થતી હોય, અત્યારે આવે તો છાંયડો ગોતવું હોય,